જાફરાબાદમાં સાગર પ્રાથમિક શાળા દ્વારા કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવી। આ કાર્યક્રમની શરૂઆત જિલ્લા પંચાયતના કારોબારી સમિતિના ચેરમેન કરશનભાઈ ભીલ દ્વારા દીપ પ્રાગટ્ય કરી શરૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ સાગર પ્રાથમિક શાળાના પ્રિન્સિપાલ તથા સ્ટાફ દ્વારા મહેમાનોનું પુષ્પગુચ્છ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ અંતર્ગત આંગણવાડી અને ધોરણ 1 માં પ્રવેશ લેતા બાળકોને મહેમાનો દ્વારા ચોકલેટ, સ્કૂલ બેગ, ચોપડા વગેરે આપી હર્ષોલ્લાસ સાથે શાળા પ્રવેશ કરાવવામાં આવ્યો હતો। સાથે સાથે ધોરણ 1, 2 અને 3 માં જે પહેલા નંબર પર આવેલ તેને પણ ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ અને બૌદ્ધિક સુવિધાઓની ચર્ચા તથા શૈક્ષણિક ચર્ચાઓ કરવામાં આવી હતી। ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું અને આવેલા તમામ પદાધિકારીઓ દ્વારા આંગણવાડીની મુલાકાત લેવામાં આવી હતી અને કન્યા કેળવણી અંતર્ગત નાની બાળાઓમાં કંકુ પગલા પાડવામાં આવ્યા હતા। આ પ્રસંગે મુખ્ય મહેમાન જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન કરશનભાઈ ભીલ, ખારવા સમાજ પટેલ અને નગરપાલિકાના ચેરમેન કનૈયાલાલ સોલંકી, શહેર ભાજપ પ્રમુખ સંદીપભાઈ સિયાળ, રિટાયર ઉદ્યોગ કમિશનર શંકરભાઈ બાંભણિયા, CRC કોર્ડિનેટર અલ્પેશભાઈ ચાવડા, ICDSના સુપરવાઇઝર દીપ્તિબેન, રિટાયર્ડ પ્રિન્સિપાલ સુશીલાબેન તેમજ વાલબાઈબેન, શશિકલાબેન તથા SMC કમિટીના સભ્યો અને સાગર પ્રાથમિક શાળાનો સ્ટાફ તથા વાલીગણ હાજર રહ્યા હતા। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ।